ઉપલેટામાં અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરોને ખાલી કરવાની નોટિસને લઈ આજે નગરપાલિકા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ ચારેક જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા હતા, જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું। જે બાબતોને ધ્યાને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાનિ ન બને તેને ધ્યાને લઈ આવી જૂનવાણી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનોને ખાલી કરવાની નોટિસો આપવામાં આવી હતી, જેમાં સ્મશાન રોડ પાસે આવેલા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી। વાલ્મીકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યા પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલીભર્યું હોય, સરકારના અન્ય જગ્યાએ કે અન્ય ક્વાર્ટર ન ફાળવે કે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરોને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરના વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆતો કરવા પહોંચ્યા હતા અને તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું। સાથે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાને પણ આની રજૂઆત કરવામાં આવી હતી। સુધરાઈ સભ્ય હરપાલસિંહ, વાલ્મીકી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા, જયેશભાઈ ત્રિવેદી, રહેવાસીઓએ પણ આ રજૂઆત કરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।